જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં। અને આજે હું આવી ગઈ છું રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર જે આપણે બાલાજીનું મંદિર આવેલું છે ત્યાં હું ત્યારે પહોંચી ગઈ છું। અને આજે બાલાજી મંદિર છે ત્યાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે। અને અહીંયા જો આપણે એનો મેઇન ગેટ છે ત્યાં ઊભી છું ત્યારે બાલાજી હનુમાનજી નૂતન મંદિર છે એનું ઉદ્ઘાટન ઉપક્રમે સરસ મજાની હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાલાજી મંદિરે ને એમાં આજે ખૂબ જ સરસ દિવસ છે, અમાસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને શનિવાર છે। અને જો તમે અંદર આપણે જોઈશું કે કથાનું આયોજન કેવું કર્યું છે, મંડપ ને બધું કેવી રીતે સરસ બેસવાની વ્યવસ્થા ને બધું કેવું છે આપણે અંદર જઈને જોશું। અને શનિવાર છે એટલે હું અત્યારે લગભગ બપોરના 3 જેવું થયું છે અને અત્યારે અંદર માણસોની ખૂબ ટ્રાફિક છે કારણ કે આજે શનિવાર છે તો આપણે અંદર જઈને જોઈએ। તો ચાલો મળીએ। અને કાલે જે હનુમાન ચરિત્ર કથા બેઠી છે એની સરસ મજાની ભવ્ય પોથી યાત્રા હતી કારણ કે કાલે પહેલો દિવસ હતો અને આજે બીજો દિવસ છે। 22 થી 26 ઓગસ્ટ સરસ મજાનું આયોજન કર્યું છે। અને આ જે મંદિરનું મેઇન ગેટ છે ત્યાં આપણે આવી ગયા છીએ। ડેકોરેશન પણ મસ્ત ગેટ ઉપર કરેલું છે જો તમે। અને આપણે હવે અંદર જઈને જોઈએ મંદિર સજાયું છે। જો તમે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા મંદિરની દિવાલ ઉપર જો સરસ મજાના હનુમાનજીના શ્લોકો આલેખવામાં આવ્યા છે અને સરસ મજાના પિક્ચર પણ મૂકવામાં આવ્યા છે। અને અંદર જો મસ્ત સેન્ટ્રલ એસીની વ્યવસ્થા કરી છે, લાઇટિંગ પણ એવી સરસ ગોઠવવામાં આવી છે, પંખા અને બધું બહુ સરસ આયોજન કર્યું છે મંદિરની અંદર। કાલે મંદિરનું ઉદ્ઘાટન હતું અને એના જ સન્માનમાં મંદિરના ઉદ્ઘાટનના જ ઉપક્રમે સરસ મજાની હનુમાન ચરિત્ર કથાનું પણ આયોજન કર્યું છે જો તમે। અને અત્યારે ભાવિક ભક્તોની જો ભીડ પણ ઘણી બધી થઈ ગઈ છે। આપણે અંદર આગળ જઈને હનુમાન દાદાના દર્શન કરી લઈએ। આજે શનિવાર છે એટલે ઘણા બધા જો ભાઈ ભક્તો બપોર વચારે પણ દર્શન કરવા આવી ગયા છે। જો ઘણા બધા ભક્તો છે દર્શન કરવા માટે પહોંચી ગયા છે। અને આપણે રાજકોટમાં બાલાજીનું મંદિર છે દર શનિવારે અને મંગળવારે ખૂબ જ માણસોની અહીંયા ભીડ આપણને જોવા મળે છે। અને આજે જો તમે કથાનો બીજો દિવસ છે તો હનુમાન દાદાને 56 ભોગનો ધરવામાં આવ્યા છે। તો જો તમે જોઈ શકો છો અહીંયા 56 ભોગ ધરેલા છે આ બાલાજીને। ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને 56 ભોગ પણ જો તમે વિવિધ પ્રકારના ફરસાણ, સ્વીટ ને ઘણી બધી આઈટમ ધરવામાં આવી છે બાલાજીને। ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવ્યું છે। ઘણા સમયથી કામકાજ ચાલુ હતું અને બંને સાઈડ એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે જેથી કરીને ભક્તો છે એ બાલાજીના દર્શન સરસ રીતે કરી શકે। જોઈ શકો છો તમે કે સામે દિવાલ પર સરસ મજાની હનુમાન ચાલીસા પણ
લખવામાં આવી છે, જેથી કરીને જે ભક્તો હોય એને હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો આસાનીથી કરી શકે. તો જો મસ્ત મજાના અલગ અલગ ફરસાણ, સ્વીટ ને એવું બધું બાલાજીને ભોગ કરવામાં આવ્યો છે. અને બે અલગ અલગ ભાગમાં જો તમે મસ્ત આયોજન કર્યું છે. અને એનો જે મેઇન દ્વાર છે બાલાજીને, એનું પણ મસ્ત ફ્લાવરથી ડેકોરેશન કર્યું છે. જો તમે અને અહીંયા જે મંદિરના ગર્ભગૃહના મુખ્ય દાતા હોય અને બીજા જે દાતાઓએ દાન કર્યા હોય એની સરસ મજાની યાદી બનાવવામાં આવી છે. એના નામ સાથે કેટલું દાન કર્યું છે પણ એને લખવામાં આવ્યું છે. જુઓ તમે. ઘણા સમયથી આ મંદિરનું કામકાજ ચાલુ હતું અને ફાઇનલી સરસ મજાનું મંદિર બનીને રેડી થઈ ગયું છે. અને જો તમે ભક્તો બહુ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચી ગયા છે. હજી તો આવવાનું ચાલુ જ છે. અને આજે સાંજે, અને હા, કથાનો સમય છે સાંજના 8 વાગ્યાથી ચાલુ થાય છે કથા. અને મંદિરની જે દિવાલ છે એમાં સરસ મજાની આખી હનુમાન ચાલીસા છે એ લખવામાં આવી છે. જો તમે સરસ મજાના ચિત્ર સાથે ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં મંદિર સરસ બનાવવામાં આવ્યું છે. લાઇટિંગની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે. અને જો તમે અહીંયાથી બાલાજી છે એ ખૂબ જ સરસ રીતે આપણને દેખાય છે. જોકે ભીડ છે અત્યારે, એટલે શું કહે, માણસો આડા આવી ગયા છે, પણ છતાંય આપણને બાલાજીના દર્શન થાય છે સરસ રીતે. તો આપણે બાલાજીના દર્શન કરી બહાર નીકળી ગયા છીએ. અને જો તમને અહીંથી મંદિરનો વ્યૂ બતાવું, ખૂબ જ મસ્ત મંદિરને સજાવવામાં આવ્યું છે. અને મંદિર બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. જો તમે આખું મંદિર બહારથી ખૂબ જ સરસ લાગે છે. અને આખા મંદિરને સરસ મજાનું ડેકોરેશન પણ કર્યું છે સરસ મજાના ફ્લાવરથી. અને આપણે અંદર મંદિરની અંદર અન્નકોટ જે અત્યારે ધરવામાં આવ્યો છે ભગવાનને 56 ભોગ, તો એનો પણ નજારો જોયો. ખૂબ જ સરસ રીતે એનું પણ આયોજન કર્યું છે. અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ બહાર, મંદિરની બહાર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા જે શ્રીજી સાહિત્ય સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ મસ્ત પુસ્તકો મળે છે. જો તમે સરસ મજાના અલગ અલગ બધા સાહિત્ય અહીંયા મૂકવામાં આવ્યા છે. જે કોઈ ભક્તોને બુક ખરીદવી હોય અહીંયાથી ખરીદી શકે છે. અને હવે આપણે જવાનું છે અંદર, કે જ્યાં ભગવાન બાલાજીની, હનુમાન દાદાની ચરિત્ર કથાનું સરસ મજાનું આયોજન કર્યું છે. ત્યાં આપણે અંદર જવાનું છે. અને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે અત્યારે. અને મંદિર પણ બહારથી ખૂબ મસ્ત લાગે છે. જુઓ તમે, આપણે જે ભૂપેન્દ્ર રોડ ઉપર બાલાજીનું મંદિર આવ્યું છે ત્યાં જે ચરિત્ર કથાનું આયોજન કર્યું છે. અને હવે આપણે જઈએ છીએ આજે કથાનું આયોજન કર્યું છે ત્યાં. ભાઈ ભક્તોને જો અત્યારે
ભીડ ચાલુ થઈ ગઈ છે, માણસો ધીમે ધીમે આવતા જાય છે. એટલે કે કથાનો સમય સાંજના 8 વાગ્યાથી ચાલુ થાય છે કથા. તો આપણે અંદર જઈને જોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ જે હનુમાન ચરિત્ર કથાનો મહોત્સવ છે ત્યાં, અને આ છે એનો મેઇન એન્ટ્રી ગેટ. તો જો તમે એન્ટ્રી ગેટ પણ બહુ મસ્ત રીતે ડેકોરેશન કરવામાં આવ્યો છે. અને હવે આપણે જવાનું છે અંદર. જો તમે ડેકોરેશન ખૂબ જ સરસ રીતે સજાવ્યો છે. અને સામે જે આપણે કથાનું છે બેનર એ માર્યું છે, આપણે જરાક જોઈએ ત્યાં. શ્રી બાલાજી હનુમાનજી નૂતન મંદિર ઉદ્ઘાટન રાજકોટ મહોત્સવ 22 થી 26 ઓગસ્ટ, એટલે કે કાલથી શરૂ થઈ ગઈ છે. આજે એનો બીજો દિવસ છે. અને કથાનો જે શ્રવણ સમય છે રાત્રે 8 થી 11 વાગ્યા સુધી છે. હનુમાનજીની ચરિત્ર કથા છે. અને જો તમે મસ્ત બેનર માર્યું છે. અને અહીંયા મંદિરના પણ આપણને દર્શન થાય છે. અને હવે આ અહીંયા સામે આપણને ગેટ દેખાય છે, ત્યાં જે હનુમાનજી મહારાજની ચરિત્ર કથાનું જે આપણે શ્રવણ કરવાનું છે. અને ત્યાં શું આયોજન કર્યું છે આપણે અંદર જઈને જોઈએ. આ એનો મેઇન ગેટ છે. અને જો અત્યારે વરસાદ આવી ગયો છે એટલે બધું ભીંજાઈ ગયું છે. અને અત્યારે જો વ્યવસ્થા સરખી કરે છે, બધે ચાલુ છે કામકાજ. અને અહીંયા જ્યાં શ્રીફળ હોય એનો ધૂપ કર્યો છે જો તમે. અને ચેર ને બધું સામે રાખ્યું છે. આઈ થિંક સાંજે બધી ગોઠવી દેવામાં આવશે, કારણ કે બેસવાની વ્યવસ્થા કરવાની છે એટલે. તો આપણે કથા મંડપમાં જો પહોંચી ગયા છીએ. અને અહીંયા જો સરસ મજાની બેસવાની પણ વ્યવસ્થા છે. સામે ચેર દેખાય છે. અત્યારે તો બધી લઈ લીધી છે, કારણ કે વરસાદને લીધે બધું પલળી ગયું છે એટલે. અને લાઇટિંગ ને પંખાની પણ, કારણ કે રાતનું છે એટલે લાઇટિંગની પણ જરૂર પડે, તો લાઇટિંગની પણ સરસ વ્યવસ્થા કરી છે. અને સામે છે વ્યાસપીઠ. તો આપણે જો વ્યાસપીઠની નજીક પહોંચી ગયા છીએ. તો ખૂબ જ સરસ મજાનું એકદમ ભવ્ય આયોજન કર્યું છે. અને સામે જે બ્લેક દેખાય છે એ LED સ્ક્રીન ગોઠવી છે. અને આ સામે છે વ્યાસપીઠ સરસ રાખી છે, જ્યાંથી આપણને જે કથા વક્તા છે સરસ મજાનું હનુમાન ચરિત્ર કથાનું શ્રવણ કરાવશે. અને ખૂબ જ સરસ મજાનું સ્ટેજ ગોઠવ્યું છે. અને અહીંયા જુઓ તમે, જે મહાનુભાવો આવવાના હોય એના માટેની પણ બેસવાની અલગ વ્યવસ્થા કરી છે. અને આ આપણને સામે દેખાય છે વ્યાસપીઠ છે. ખૂબ જ સરસ સ્ટેજનું પણ આયોજન કર્યું છે જુઓ તમે. અને ત્યાં પણ આપણને જો વાંચવા મળે છે કે શ્રી બાલાજી હનુમાનજી નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવ અંતર્ગત શ્રી હનુમાન ચરિત્ર કથા. તો જો આ મંદિરનું ઉદ્ઘાટન છે ને એના અંતર્ગત શ્રી હનુમાન ચરિત્ર કથાનું આયોજન કર્યું છે. અને ખૂબ જ જો મોટો વિશાળ ડોમની પણ વ્યવસ્થા કરી છે. અને કથાનો સમય આપણને જેમ ખબર પડી કે સાંજના 8 થી રાતના 11 વાગ્યા સુધીનો છે. અત્યારે તો જો વરસાદની મેઘરાજાની કૃપા થઈ છે, બધું પલળી ગયું છે. પણ અત્યારે બધા લોકો સરખું કરે છે. આઈ થિંક સાંજ સુધીમાં થઈ જશે, એટલે સાંજે કથાનો સમય થાય ત્યાં સુધીમાં બધું આઈ થિંક બધું ગોઠવાઈ જશે. તો આપણે કથાનું આયોજન જોયું, અંદર બાલાજીના દર્શન પણ કર્યા. અને વરસાદ પણ જો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. અને આપણે આજે સામે છે કરણસિંહજી સ્કૂલ છે, એની બાજુમાં જ આપણે બાલાજી મંદિર છે. અને સરસ મજાના દર્શન કરી લીધા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે બેસવાનું છે આપણે અંદર મંદિરમાં. તો તમે પણ ચોક્કસથી બાલાજી મહારાજના દર્શને આવજો. ખૂબ સરસ ભવ્ય મંદિરનું આયોજન કર્યું છે. મંદિર બહુ મસ્ત બનાવ્યું છે. તો આપણે ફરી મળશું આવા જ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરજો, જેથી કરીને આપણા જે બીજા પણ ભક્તો છે એ કથાનું શ્રવણ કરવા આવી શકે. તો ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.